क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ટેકનોલોજી આપણા જીવનમાં અનેક સુવિધાઓ લાવી છે. બીજી તરફ અપરાધીઓ માટે પણ અપરાધ કરવાની સુવિધા વધી ગઈ છે. એટલા માટે જ સાયબર ક્રાઇમ્સ વધ્યા છે. તમે હની ટ્રેપ અને ક્રિપ્ટોકાંડ જેવા અપરાધો વિશે અવારનવાર સાંભળતા રહેતા હશો. જો તમે આવા અપરાધોથી બચી ગયા છો તો તમે લકી છો. આ અપરાધો સરહદ પારથી થાય છે. ભારતીયો જ આ ફ્રોડ કરી રહ્યા છે. જો કે ભારતીયો ફ્રોડ કરવા માટે મજબૂર છે. સવાલ એ છે કે ભારતીયોને ફ્રોડ કરવા માટે કોણ મજબૂર કરે છે, તેમજ ચીનની સાથે આ ફ્રોડનું શું કનેક્શન છે. હવે તમને આ વિશે વિસ્તારથી વાત કરીશું. જો તમને કે તમારા આઈટી પ્રોફેશનલ દીકરાને વિદેશી કંપની તરફથી નોકરી માટે ઓફર મળી હોય તો જરા સંભાળજો, પૂરતી ચકાસણી કરજો. ખાસ કરીને જો તમને થાઈલેન્ડ, મ્યાનમાર, કંબોડિયા કે લાઓસ જેવા દેશમાંથી જોબની ઓફર મળે તો જરૂર ચેતી જજો. આ જોબ ઓફરથી તમારા માટે એક મોટી જાળ બિછાવવામાં આવી હોઈ શકે છે, જેનું સીધું કનેક્શન ચીનની સાથે છે. સૌથી પહેલાં અમે ઓફરની વાત કરીશું અને એ પછી ટોર્ચરની વાત. ઠગાઈની મોડસ ઓપરન્ડીને તમે સમજો. વ્યક્તિના મેલ એડ્રેસ પરથી એક મેલ આવે કે પછી વોટ્સએપ પર એક મેસેજ આવે. ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સને ટાર્ગેટ કરવામાં આવે છે. ઓફર લેટરમાં મસ્ત મોટા પગારની રકમ લખ્યું હોય છે. પગાર જોઈને સ્વાભાવિક રીતે પ્રોફેશનલ લલચાઈ જાય. તેઓ બેકપેક કરવા લાગે. આઈટી પ્રોફેશનલ સિવાય વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની લાલચ આપવામાં આવે છે. બેઝિકલી ડિજિટલ ટેકનોલોજી કે સોશિયલ મીડિયાની જાણકારી ધરાવતા લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે. આવી ફેક જોબ ઓફરની ઓળખ કરવી મુશ્કેલ છે, કેમ કે આ જોબ ઓફરમાં વેબસાઇટ સહિતની કંપનીની ઓફિસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. વેબસાઇટ જોતાં ફેક કંપની હોવાનો ખ્યાલ જ ના આવે. વળી વેબસાઇટ પર કોન્ટેક્ટ નંબર પણ હોય છે, જે અમેરિકા અને યુરોપના દેશોના નંબર હોય છે. જોબ ઓફર મેળવનારી વ્યક્તિ એ ફોન નંબર પર કોલ કરીને તપાસ કરે તો પણ તેને ખ્યાલ ન આવે. આ કોલ્સ ડાયવર્ટ થતા હોય છે અને આખરે મ્યાનમાર, કંબોડિયા કે લાઓસની ફેક્ટરીમાંથી ઠગબાજો એનો જવાબ આપે છે. એટલે એક વખત વ્યક્તિને જોબ ઓફર વિશે ખાતરી થઈ જાય એ પછી તેની પાસેથી વિઝા પ્રોસેસિંગના નામે પણ થોડા રૂપિયા પડાવવામાં આવે છે. જોબ કરવાનું લોકેશન અમેરિકા, યુરોપ કે દુબઈ લખવામાં આવ્યું હોય તો પણ વ્યક્તિને સૌથી પહેલાં થાઈલેન્ડ બોલાવવામાં આવે. કેટલાક કેસીસમાં જોબ કરવાનું સ્થળ થાઈલેન્ડ લખેલું હોય છે. ઊંચા પગારનું સપનું જોઈ રહેલી વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ જાય છે. તે આંખોમાં સપના આંજીને થાઈલેન્ડમાં પહોંચે છે. તેને કહેવામાં આવ્યું હોય છે કે થાઈલેન્ડમાં એરપોર્ટની નજીકની જ હોટલમાં રોકાણ હશે. જોકે પીડિત થાઈલેન્ડમાં એરપોર્ટ પર પહોંચે કે તરત જ તેને રિસીવ કરવા માટે 2 થી 3 માણસો આવી જાય. આ લોકો પીડિતનો ફોન અને પાસપોર્ટ બંને પોતાની પાસે રાખે છે. પીડિતને એક કારમાં બેસાડવામાં આવે. આસપાસની કોઈ હોટલમાં તેમને લઈ જવાતા નથી, બલકે કારમાં કલાકો સુધી મુસાફરી કરાવાય છે. કારમાં બેસેલા ભારતીયને ખ્યાલ જ નથી આવતો કે તેને ક્યાં લઈ જવાઈ રહ્યો છે. તે ડરવા પણ લાગે છે. વ્યક્તિને થાઈલેન્ડ અને મ્યાનમારની બોર્ડર પર લઈ જવાય છે. બંને દેશોની સીમા વચ્ચે પસાર થતી નદીની બોટમાં બેસાડીને મ્યાનમારમાં લઈ જવાય છે. મ્યાનમારમાં પહોંચતાની સાથે જ પીડિત વ્યક્તિઓને એક વિશાળ કોમ્પ્લેક્સમાં લઈ જવાય છે. હવે પીડિતને ખાતરી થઈ જાય છે કે તે હવે બચી નહીં શકે. પીડિત વ્યક્તિઓને એક વિશાળ કેમ્પસમાં લઈ જવાય છે, જેની ચારે બાજુ 10 ફૂટની દિવાલો હોય છે. બહાર હાથમાં બંદૂક લઈને ગાર્ડ્સ ઊભા હોય છે.
આ કેમ્પસની અંદર પગ મૂકતા જ ચારે બાજુ ગાર્ડ્સને જોઈને વ્યક્તિ ડરી જાય. ઉપરાંત ચારે બાજુ સીસીટીવી કેમેરા પણ હોય, એટલે વ્યક્તિ આ કેમ્પસમાંથી છટકીને ભાગી જાય એવી કોઈ શક્યતા જ ના રહે. આવી ફેક્ટરીઓમાં લોકોને સાયબર ગુલામ બનાવી દેવામાં આવે છે. એક જ ફેક્ટરીમાં એક સાથે 25થી 30,000 લોકો કામ કરતા હોય છે. એકલા મ્યાનમારમાં જ આવા તો હજારો ફેક્ટરી આવી છે જ્યાં લોકોને સાયબર ગુલામ બનાવવામાં આવ્યા છે. એ સિવાય સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં પણ આવી જ ફેક્ટરીઓ ધમધમી રહી છે. થાઈલેન્ડ સિવાય અનેક લોકોને સીધા જ કંબોડિયા અને લાઓસમાં પણ લઈ જવાય છે. અહીં પણ આવો જ ખેલ કરાય છે. એક વખત વ્યક્તિ કંબોડિયા અને લાઓસ પહોંચે એટલે તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવે, તેને કેદ કરી લેવામાં આવે. હવે કેદ કરવામાં આવેલી વ્યક્તિઓની સાથે શું થાય છે એ પણ સમજવું અને જાણવું ખૂબ જરૂરી છે. આવા લોકોને પહોંચતાની સાથે જ એક મેન્યુઅલ આપી દેવામાં આવે છે જેમાં કેવી રીતે સાયબર અપરાધો કરવા એની પૂરેપૂરી વિગતો લખી હોય છે. ડેટિંગ એપ પર પુરુષોને કેવી રીતે ફસાવા તેમજ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની લાલચ આપીને કેવી રીતે લોકોને ફસાવા એની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. એક વિશાળ ફેક્ટરીની જેમ તેમને પહેલાં ટ્રેનિંગ અપાય છે. અહીં બે રીતે ફ્રોડ થાય. પહેલાં તો ડેટિંગ એપ દ્વારા પુરુષોને ફસાવી દેવામાં આવે, તેમની પાસેથી રીતસર રૂપિયા કઢાવવામાં આવે. એક બીજી રીત પણ છે. આવા લોકોને ડેટિંગ એપના આધારે રોજે રોજ ડેટા મેળવવાની કામગીરી પણ આપવામાં આવે છે. આ લોકોને ફેસબુક પર એક આઈડી આપવામાં આવે છે જ્યાં પુરુષો યુવતીઓ બનીને ભારતમાં રહેતા પુરુષોની સાથે ફ્રેન્ડશિપ કરે છે. 10થી 15 દિવસ સુધી ચેટિંગ કરવામાં આવે છે. આ રીતે ભારતમાં રહેતા લોકોનો પૂરેપૂરો ડેટા મેળવવામાં આવે છે, જેમ કે વ્યક્તિની આવક શું છે, પ્રોફેશન શું છે અને તે ક્યાં રહે છે, એ તમામ વિગત મેળવવામાં આવે છે. આ ડેટાનું બાદમાં પ્રોસેસિંગ થાય છે, જેના પછી ફ્રોડનો બીજો તબક્કો શરૂ થાય. આ ડેટાના આધારે ચોક્કસ વ્યક્તિઓની પસંદગી થાય છે. હવે આ લોકોને ક્રિપ્ટો કાર્ડ અને ઓનલાઈન બેટિંગમાં ફસાવવામાં આવે છે. આ રીતે તેમની પાસેથી મોટી રકમની છેતરપિંડી કરવામાં આવે છે. આ સમગ્ર કાંડ ખૂબ જ વિચિત્ર છે, કેમ કે અહીં પીડિતે જ ફ્રોડ કરવાની ફરજ પાડવામાં આવે છે. આ પીડિતો પણ ભયાનક પીડાઓમાંથી પસાર થાય છે, જેના વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સાયબર ઠગબાજો દ્વારા ભારતીયોને મ્યાનમાર, લાઓસ કે કંબોડિયા જેવા દેશોમાં સાયબર ગુલામ બનાવીને રાખવામાં આવે છે. જોકે ભારતીયો સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ અને ફિલિપિન્સના લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. ટાર્ગેટ કરવાની વાત છે તો આવા પીડિત લોકોને ટાર્ગેટ આપવામાં પણ આવે છે. બે પ્રકારના ટાર્ગેટ હોય છે. એક તો ડેટા મેળવવાનો, એટલે કે દિવસના 4થી 5 વ્યક્તિઓને ડેટા મેળવવાનો ટાર્ગેટ હોય છે, અથવા તો ક્રિપ્ટોક્રાન કે ઓનલાઈન બેટિંગ કે હની ટ્રેપમાં ફસાવીને દિવસના 5થી 6 લાખ રૂપિયા કલેક્ટ કરવાનો ટાર્ગેટ આપવામાં આવે. સાયબર ગુલામો આ ટાર્ગેટ અચીવ ના કરે તો તેમને જમવા પણ આપવામાં આવતું નથી. એટલું જ નહીં, ઇલેક્ટ્રિક કરંટ પણ આપવામાં આવે છે. 10-10 કિલોમીટર દોડાવવામાં આવે છે. એટલે જ ટાર્ગેટને અચીવ કરવા માટે સાયબર ગુલામો દિવસના 16થી 17 કલાક કામ કરે છે. તેમને તેમના રૂમમાંથી બહાર જવાની પણ પરમિશન આપવામાં આવતી નથી. ઠગબાજોના આદેશનું પાલન ન કરનારને માર પણ મારવામાં આવે છે. કેટલાક કેસીસમાં તો હત્યા પણ કરી દેવામાં આવે છે. ઠગબાજો બીજા લોકોને ફસાવવા માટે આવા સાયબર ગુલામોને ઇન્સેન્ટિવ આપે છે. જેમ કે એક ગુલામ ભારત કે શ્રીલંકામાંથી કોઈ યુવાનને ફસાવે તો તેને $300 એટલે કે લગભગ 25,000 રૂપિયા આપવામાં આવે છે. તમે કહેશો કે કેદમાં રહેલી વ્યક્તિ રૂપિયાનું શું કરી શકે? વાસ્તવમાં આ વિશાળ કેમ્પસમાં રેસ્ટોરાંસ પણ હોય છે જ્યાં તે સારું ભોજન માણી શકે. એ સિવાય તેની બીજી કેટલીક સુવિધાઓ પણ અપાય છે. ભારતમાં રહીને ઇમિગ્રેશન ઓફિસ ખોલીને ફસાવનારા લોકોને પણ મોટી રકમ આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં એક એનજીઓને ટાંકીને આ વાત જણાવવામાં આવી છે.
આ કમ્પાઉન્ડમાં કેદ પીડિતોને ફિઝિકલી અને સાયકોલોજીકલી એમ બંને રીતે બહારની દુનિયાથી અલગ કરી દેવામાં આવે છે. અહીં એક સાયબર ગુલામ બીજા સાયબર ગુલામની સાથે વાત પણ ન કરી શકે. આ સાયબર ગુલામોને માનસિક રીતે તોડી પાડવામાં આવે છે. ઘણા બધા લોકો આવી કેદથી છૂટી શક્યા છે, જેના માટે જુદા જુદા દેશોની સરકારો પોતાની રીતે પોતાના નાગરિકોને છોડાવે છે. બીજી પણ એક રીતે અહીંથી લોકો છૂટી શકે છે. અહીંથી છૂટવા માટે વ્યક્તિ પાસેથી મોટી રકમ માંગવામાં આવે છે. લગભગ 10 લાખ રૂપિયા જેટલી રકમના બદલામાં આ ઠગબાજો વ્યક્તિને છોડી દે છે. એટલે કે એક રીતે અપહરણ કરવામાં આવે છે. હવે આ આખા કાંડ પાછળ કઈ વ્યક્તિઓ રહેલી છે એની અમે વાત કરીશું. આખા કાંડ પાછળ ચીન જવાબદાર છે. મ્યાનમારના શાસકો ચીનની કઠપૂતળી જેવા છે, જેના કારણે જ મ્યાનમારમાં ચીનના ઠગબાજોને છૂટો દોર મળ્યો છે. આ ફ્રોડ ફેક્ટરીઓમાંથી બહાર આવનારા લોકોએ જણાવ્યું કે આ ફેક્ટરીઓની બહાર મ્યાનમારના બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો હોય છે. એટલે કે મ્યાનમારની મિલિટરી ઓથોરિટી પણ એમાં સીધી સંડોવાયેલી છે. એટલું જ નહીં, થાઈલેન્ડ અને લાઓસના શાસકોની સાથે પણ ચીનના આ ઠગબાજોનું કનેક્શન છે. વળી આ ચાઇનીઝ ઠગબાજોનું સીધું કનેક્શન જિનપિંગની પાર્ટીની સાથે પણ છે. એટલે કે આખું રેકેટ ચીનની ઓથોરિટી ચલાવતી હોય એમ સીધું સ્પષ્ટ દેખાય. કોરોનાની મહામારી પહેલાં આ ચાઇનીઝ ગેંગ મ્યાનમાર, થાઈલેન્ડ અને લાઓસ સહિત અનેક દેશોમાં ગેરકાયદે કેસિનો ચલાવતી હતી, જ્યાં એક રીતે લોકોને લૂંટવાનું કામ થતું હતું. જોકે કોરોનાની મહામારીના કારણે ટ્રાવેલિંગ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા, જેના કારણે આવી અનેક ગેંગ સાયબર કૌભાંડો તરફ વળી, જેના માટે તેમને માત્ર એક કમ્પ્યુટરની જરૂર હતી. વળી એક વિશાળ ફેક્ટરીની જેમ કૌભાંડ કરવા માટે લોકોની જરૂર હતી. આ લોકોને તેઓ જોબ કે ઇન્ટર્નશીપની લાલચ આપીને મ્યાનમાર, લાઓસ કે કંબોડિયામાં લઈ જતા હતા. સાયબર ગુલામીના એક ચાઇનીઝ કનેક્શન વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, જેનાથી તમને ખ્યાલ આવશે કે આખા નેટવર્ક પાછળ ચીન જ રહેલું છે. મ્યાનમારમાં એક વિશાળ કેકે પાર્કમાં આ પ્રકારની ફ્રોડ ફેક્ટરીઓ આવી છે. આવી ફ્રોડ ફેક્ટરીઓમાંથી રૂપિયા આખરે થાઈલેન્ડમાં રહેતા ચીનના બિઝનેસમેન વેંગ યી ચેંગની પાસે જાય છે. અહીંથી તે અબજો રૂપિયા ચીનમાં પહોંચાડે છે. વેંગની જેમ અનેક ચાઇનીઝ લોકો આ પ્રકારના નેટવર્કમાં સામેલ છે. આ નેટવર્કમાં જોડાયેલા તમામ લોકો હોંગેમેન કલ્ચર એક્સચેન્જ સેન્ટરની સાથે પણ જોડાયેલા છે. આ સેન્ટરનો ચીફ વેન કુએટ છે, જેને બ્રોકન ટ્રુથ કહેવામાં આવે છે. હવે વેન ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવને પ્રમોટ કરે છે. એટલે કે તમે સમજો કે એક પછી એક કડી જોડાઈ આખરે વાત જિનપિંગની ઓથોરિટી સુધી પહોંચે છે. હવે ચીનની સાથેના બીજા કનેક્શનની વાત કરીશું, જેનાથી ચીનની ફજેતી પણ થઈ હતી. આ વિશાળ કેકે પાર્કમાં ફ્રોડ ફેક્ટરીઓ આવી છે, એનો વિકાસ ચીને જ કર્યો છે. ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના ભાગરૂપે જ એ વિસ્તારનો વિકાસ થયો છે. એટલે કે આખી ફ્રોડ ફેક્ટરીઓનું કનેક્શન પણ ચીને જ કર્યું હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. આ કેકે પાર્કમાં ફ્રોડ ફેક્ટરીઓ ચાલતી હોવાની વિગતો બહાર આવી એના પછી ચીને ખુલાસો કરવો પડ્યો હતો. ચીને કહેવું પડ્યું હતું કે કેકે પાર્કની સાથે એને કોઈ જ નિસ્બત નથી. મ્યાનમાર તો ચીનની ચાલ ચાલે છે. બીજી તરફ થાઈલેન્ડ અને કંબોડિયા અને લાઓસમાં કેટલાક ભ્રષ્ટ નેતાઓ ચાઇનીઝ ગેંગને આવી ફ્રોડ ફેક્ટરીઓ ચાલુ રાખવામાં પૂરેપૂરી મદદ કરી રહ્યા છે. ચીન તરફથી આવા ભ્રષ્ટ નેતાઓને મોટી રકમ આપવામાં આવે છે. એટલે તો આ દેશોમાં પણ સહેલાઈથી ફ્રોડ ફેક્ટરીઓ ચાલી રહી છે. આ ફ્રોડ ફેક્ટરીઓના ટાર્ગેટ પર ભારતીય નાગરિકો છે, જે સ્વાભાવિક પણ છે, કેમ કે ભારતમાં આઈટી સ્કિલ્સ ધરાવતા મોટી સંખ્યામાં યુવાનો છે. સાયબર ક્રાઇમ કરવા માટે ડિજિટલ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની જાણકારી જરૂરી છે. એટલા માટે જ ભારતીય યુવાનોને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે. આ ફસાયેલા ભારતીય યુવાનોને કેવી રીતે બચાવવામાં આવે છે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ માત્ર મ્યાનમારમાં જ ફ્રોડ ફેક્ટરીઓમાં અંદાજે 1.20 લાખ લોકો ફસાયા છે. એ સિવાય
કંબોડિયા અને લાઓસ જેવા દેશોમાં 1 લાખ લોકો જેટલા ફસાયા છે. ફ્રોડ ફેક્ટરીઓના કારણે આખરે ભારતીયો જ પરેશાન થાય છે. સ્વાભાવિક રીતે ફ્રોડ ફેક્ટરીઓમાં ગુલામ બનેલા ભારતીયોની દશા તો ખરેખર દયનીય હોય છે. જોકે બીજી તરફ તેમના ટાર્ગેટ પર રહેલા ભારતીયોની સ્થિતિ પણ ખરાબ થઈ જાય છે. આ પ્રકારની ઠગાઈના કારણે અનેક લોકો તેમની જિંદગીભરની મૂડી ગુમાવે છે, જેમાંથી અનેક લોકો આપઘાત પણ કરી લે છે. આ સમસ્યા ખૂબ જ ગંભીર છે. આવી ફ્રોડ ફેક્ટરીઓમાં મોટા ભાગે છોકરાઓ જ ફસાયા છે. જોકે અનેક મહિલાઓ પણ ફસાઈ છે. આવી મહિલાઓ કામ ન કરે તો તેમને બળાત્કારની ધમકી આપવામાં આવે છે. આવી મહિલાઓને અનૈતિક કામગીરીમાં પણ ધકેલવામાં આવી રહી છે. કેટલાક પીડિતોને અંગો કાઢી નાખવાની પણ ધમકી આપવામાં આવે છે. આ ઠગબાજો એઆઈનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. તેઓ પીડિતોની સાથે વાતચીત માટે અનુવાદ માટેના ટૂલ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આવી ફ્રોડ ફેક્ટરીઓની પાસે સ્વાભાવિક રીતે લોકોને ફસાવવા માટે મોબાઈલ ફોન તો હોય જ છે. ક્યારેક ફસાયેલા સાયબર ગુલામો તકનો લાભ લઈને ભારતમાં પોતાના પરિવારજનોને કોલ કરે છે, જેના લીધે તેમના લોકેશનનો ખ્યાલ આવી જાય છે. આવા પરિવારજનો આખરે પોલીસ અને નેતાઓને રજૂઆત કરે છે. મામલો વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સુધી પહોંચે છે, જેના પછી આવા લોકોને છોડાવવા માટે 3 રીતે એક્શન લેવાય છે. ભારત સરકાર કંબોડિયા સહિતના વિદેશોની ઓથોરિટીની સાથે વાતચીત કરે છે. ભારતના પ્રેશરના કારણે આ દેશો ભારતીયોને મુક્ત કરવા માટે એક્શન પણ લે છે. ઇન્ટરપોલ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોની મદદ પણ લેવાય છે. ભારત ફ્રોડ ફેક્ટરીઓ ચલાવતા દેશો પર પ્રેશર પણ કરે છે. ભારતની એજન્સીઓ વિદેશોમાંથી સાયબર ગુલામોને છોડાવવા માટે જે તે દેશની એજન્સી સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન પર પાર પાડે છે. અમે તમને આ પહેલાં જણાવ્યું હતું કે અનેક ભારતીયો પોતાના પરિવાર પાસેથી ઠગબાજોને રૂપિયા અપાવીને છૂટી જાય છે. આવા લોકોને મ્યાનમારની કેદમાંથી થાઇલેન્ડમાં મોકલી દેવામાં આવે છે. જો કે આ મિલીભગતના કારણે જ આ લોકોને થાઇલેન્ડના ઇમિગ્રેશન સેન્ટરમાં લઈ જવાય છે. અહીં પણ ભારતીયો પાસેથી રૂપિયા કઢાવવાનો ખેલ શરૂ થાય છે, જેના માટે તેમને ખૂબ જ માર મારવામાં આવે છે. તેમને સ્થાનિક ભાષામાં લખાણ પર સાઇન કરવાની ફરજ પણ પાડવામાં આવે છે અને આખરે ગેરકાયદે એન્ટ્રી કરવા બદલ સજા કરવામાં આવે છે. એટલા માટે જ જીતી જવાની જરૂર છે. ભારત સરકાર વખતો વખત એડવાઇઝરી ઇસ્યુ કરે છે, જેમાં ભારતના યુવાનોને વિદેશોમાંથી મળતી જોબ ઓફર્સને સ્વીકારતા પહેલાં ખૂબ વિચાર કરવા માટે જણાવવામાં આવે છે. આવી ફ્રોડ ફેક્ટરીઓથી બચવા માટે જાગૃતિ પણ જરૂરી છે. અત્યારે દરેક વ્યક્તિની પાસે સ્માર્ટફોન છે. આમ છતાં પણ ઠગબાજો વધારે સ્માર્ટ પુરવાર થઈ રહ્યા છે. આવી ફ્રોડ ફેક્ટરીઓમાંથી ડેટિંગ એપ્સ અને ક્રિપ્ટોકાર્ન્સ સિવાય ભારતના બાળકો અને યુવાનોને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. બાળકો અને યુવાનોને ગેમ્સ એપ્સ પર ફસાવવામાં આવે છે. તેમને પહેલાં જીતાડવામાં આવે છે, પછી જીતવા માટે તેમને વધારે રૂપિયાની જરૂર પડે છે. માતા પિતા રૂપિયા ન આપે તો તેઓ ઘરે ચોરી કરવા લાગે છે. આખરે તેઓ લાખો રૂપિયા ગુમાવે છે, જેના લીધે ક્યારેક મામલો આત્મહત્યા સુધી પહોંચી જતો હોય છે. એટલા માટે જ તેમને બચાવવા ખૂબ જ જરૂરી છે. ભારતમાં સાયબર ક્રાઇમ્સની સમસ્યાનો સામનો કરવો થોડોક મુશ્કેલ છે. ભારતમાં અપરાધોને અટકાવવાની જવાબદારી દરેક રાજ્યની છે, જેના લીધે 1થી વધુ રાજ્યોમાં સાયબર ક્રાઇમની જાળ ફેલાયેલી હોય છે કે પછી વિદેશોમાં એના મૂળિયા હોય તો તપાસ કરવા મુશ્કેલ થઈ જાય છે. અપરાધીઓ જાણે છે કે રાજ્યની પોલીસ માટે તેમના કાર્યક્ષેત્રની બહાર તપાસ કરવી મુશ્કેલ રહેશે. ધારો કે સાયબર ક્રાઇમ ગુજરાતમાં થયો હોય, પરંતુ અપરાધીઓ દિલ્હી કે બિહારમાં રહેતા હોય તો લોકલ પોલીસ માટે તપાસ કરવી મુશ્કેલ થઈ જાય છે. વળી આ અપરાધ તો સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં થાય છે. સાઉથ ઇસ્ટ એશિયાના મોટા ભાગના દેશોમાં ખુલ્લી સરહદો છે, એટલે કે એક દેશમાંથી વ્યક્તિ બીજા દેશમાં સરળતાથી જઈ શકે છે. ધારો કે થાઇલેન્ડની સરકાર એક્શન લે તો પણ સાયબર લૂંટારુઓ મ્યાનમારમાં ભાગી જાય છે. વળી મ્યાનમારમાં તો સાયબર અપરાધો પર ધ્યાન જ અપાતું નથી, જેના કારણે આખરે ભારત સરકારે જ એક્શન લેવી પડે છે. જો કે સરકારો એક્શન લેવી પડે એના કરતાં તો ભારતના લોકો જ થોડી કાળજી રાખે તો આવા લૂંટારુઓથી બચી શકાય છે. તમારે આટલી કાળજી લેવી ખૂબ જરૂરી છે. ગૂગલ કે ફેસબુક પરની જાહેરાતો પર આંધળો ભરોસો ન મૂકવો જોઈએ. આ ઉપરાંત
ખૂબ જ વધારે રિટર્ન્સ આપતી રોકાણની યોજનાઓ બાબતે પણ ખૂબ જ કાળજી રાખવી જોઈએ. જોબ ઓફર મળે તો કંપનીની ખરાઈ કરો. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ અને આંતરરાષ્ટ્રીય જાસૂસોની પણ મદદ મેળવી શકો છો. આ સાથે સાથે અજાણી વ્યક્તિ કે કંપનીઓની સાથે ટ્રાન્ઝેક્શન ન કરો. ડેટિંગ એપ્સ પર ચેટિંગમાં બેંક એકાઉન્ટ જેવી વિગતો ન આપો. એપ્સ જાતની પરમિશન માંગતી હોય છે. પરમિશન્સ આપતી વખતે ખૂબ જ કાળજી રાખો. અજાણ્યા સોર્સિસથી એપ્સ ડાઉનલોડ ન જ કરવી જોઈએ. આ ઉપરાંત ફોટો ગેલેરીમાં આધાર કે પાન કાર્ડની તસવીરો જેવી વ્યક્તિગત માહિતી ન રાખો. આવો ડેટા રાખો. ડિજીલોકરનો ઉપયોગ કરો. ચીન દ્વારા ચલાવવામાં આવતી ફ્રોડ ફેક્ટરીઓ વાસ્તવમાં દુનિયામાં કનેક્ટિવિટીનું ભયાનક પરિણામ છે. નિર્દોષ ભારતીયો સહિત આખી દુનિયાના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. સારી જોબથી સારી જિંદગીની આશામાં લોકો વિદેશની ધરતી પર પગ મૂકે છે, પરંતુ દુઃસ્વપ્નની શરૂઆત થઈ જાય છે. આવા દુઃસ્વપ્નથી બચવા માટે તમારે અચૂક કાળજી રાખવી જોઈએ, કેમ કે એકલી સરકાર આ લડાઈ ન લડી શકે. તમારા સહકાર અને સાથે સતર્કતાની પણ જરૂર છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.